આવી લવરાઈ ગાડી. નમસ્કાર, જય માતાજી. તો આજે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે થરાદ, અને કેમ જવાનું છે એ આપણે થરાદ જઈને બતાવીશું. આ ભાઈ છે ધવલભાઈ, એમના થોડા કોમથી જવાનું છે, તો આપણે મળશું થરાદ જઈને. ત્યાં સુધી જોડાયેલા રહો અમારા વ્લોગમાં. આપણે ગયા થરાદ આઈ લાઈક ટેલરમાં નિલેશભાઈને મળવા. નિલેશભાઈ રામ રામ કરે બધે. શું કરો કો નિલેશભાઈ? તમારે જેવો નહીં જો. શાંતિ? હવે શું બનાવો છો? માણસ બનાવવાના. હવે લેખો બનાવો, લેખો ધોતીઓ ધોતી બનાવો એમ ને. ફાઇનલી આપણે ધવલભાઈને લાવવાનું છે ઇલેક્ટ્રિક એક્ટિવા, એના માટે આવ્યા હતા થરાદ. તો હવે આપણે જઈશું બજારમાં. પેટ્રોલનો ભાવ દાડે દાડે વધતા જાય છે, એ કારણથી હવે એક્ટિવા લાવવાનો વિચાર કર્યો છે. તો હવે બજારમાં જશું, પછી જોઈશું આ થરાદ બીજી બિઝનેસનો નજારો. હોમ ટેલર છે પ્રિન્સ ટેલર, એ ધવલભાઈના બનાવી, અને અમારા ફુવા થાય એમનું છે. બનાવ્યા થરાદ એક્ટિવા જોવા. આ એક્ટિવા પાસ કર્યું. હતા શુભ હુંડાઈમાં ગાડી જોવા, અને ગાડી લેવાની હતી ધવલભાઈને. તો ધવલભાઈને ગાડીમાં મજા આવી નહીં, એટલે પછી મોડી વાળી વળે. પછી ટ્રેક્ટરનો શોરૂમ ધવલભાઈને એક્ટિવા લેવા થરાદ, ને થરાદ આવ્યા અને આપણે હાંચોર હાઈવે ઉપર આ શોરૂમ છે શ્યામ ઇલેક્ટ્રિક એક્ટિવા શોરૂમ થરાદ. બધા મોડલ પડ્યા છે, અને ધવલભાઈએ જે પાસ કર્યું છે એ મોડલ છે, આપણા જેવું સેમ જ છે. આ મોડલ છે, આ બ્લેક કલર મોડલ છે, ફૂલ બ્લેક. ને એમને જે લેવાનું છે એ મોડલ છે એકદમ ગ્રે કલર. અચ્છા, ને બીજા બધા મોડલ પડ્યા છે. એક્ટિવા લેવા ધવલભાઈને જવાનું છે, અને મસ્ત ગોળા ખવડાવ્યા ધવલભાઈએ, તો ચાલુ જ છે. ધવલભાઈને એક્ટિવા ધોવા માટે થરાદ, અને થરાદથી આપણે ઘરે આવી ગયા હતા લગભગ 5 વાગે. અને પછી થોડાક કામ હતું, એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં. તો આપણે ધવલભાઈ આવી ગયા છે ધવલભાઈના ઘરે અત્યારે. અને ધવલભાઈ તમારો શું એક્સપિરિયન્સ શકો? બસ હવે હું દિવાળી પછી વિચાર ખરી કે નહીં? દિવાળી પછી પેટ્રોલ વાળી લાવશે. એવું એમ ને? ભાવ ઉતરશે તો પેટ્રોલનો ભાવ ઉતરશે તો 100% વિચાર કરશે. અને આ છે અમારા ધવલભાઈનો હેતો હતો, એ હતા હતો હતો સરવાઈ ગયો. લડકા શર્માતા હે. ટૂંક સમય બ્લોગર બબલુ બ્લોગર બબલુ બબલુ એચડી બ્લોગર થવાનો. એચડી બ્લોગર, એચડી બ્લોગર. ભાઈ ભાઈ પણ બ્લોગ બનાવશે. હતો એ હતા અરે બોલા ભાઈ હતોડું હતો.
તો ચલો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે અને આજનો બ્લોગ અહીંયા એન્ડ થાય છે. જય માતાજી, હર હર મહાદેવ.